રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો હતો. આજે તો મારું દિલ ખુશ થઈ ગયું. વાહ ભાઈ વાહ. કેમ બેઠા બેઠા મલકાવ છો? અરે રિયા, અકड़ बकड़ बम्बे बो 80-90 पूरे 100. एक काम करना, पीवन पानी आलना. આ અક્કડ બક્કડ શું હતું? અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું? એટલે તું સાંભળી ગઈ એમ ને? મરે તમને ઓછું સંભળાય છે ને એટલે એવું નહીં સમજવાનું કે બીજા બધા બહેરા છે. અને રિયા ભાભી બહુ યાદ આવે છે. અલ્યા ભાઈ, ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ. પણ ભૂલમાં એમનું નામ જ કેમ બોલાયું? બીજાનું નામ કેમ ના બોલાયું? હવે બોલાઈ ગયું તો બોલાઈ ગયું, હવે શું? આ માણસે તો હાવ શરમ મૂકી દીધી છે. કોઈની બીખે નહીં લાગતી બોલો. કોણે કીધું બીક નહીં લાગતી એમ? બહુ બીક લાગે છે મને તો. એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે. અને ના ના, તમે એમને એમ સીધા થાવ ને એવું લાગતું નહીં હવે. આ કંઈક નવા જૂની કરશે એવું કેમ લાગે છે મને? અરે સાંભળ, 10 તારીખે શનિવારે છે ને ટિફિન ના બનાવતી. અમે લોકો વોટર પાર્કમાં જવાના છીએ. એટલે તમે એકલા જવાના? દર વખતેની જેમ આ વખતે મને જોડે નહીં લઈ જવાના? અરે પણ અમે લઠ્ઠા લઠ્ઠા જઈએ છીએ, એમાં તારું શું કામ છે? વોટર પાર્કમાં જવાનું તમારે એકને જ લખી આપેલું છે. કેમ બધા પોતપોતાની વાઈફ જોડે ના જઈ શકે? અરે ત્યાં આગળ છે ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે, એટલે નહીં લઈ જતા તમને. થોડું તો સમજ. તો તમે બધા આવું બધું જ કરવા જતા હશો ને? તમે બીજાના જ બૈરા જોવા જતા હશો. અરે અમે લોકો તો મજા કરવા જઈએ છીએ, અમારે તો મનમાં આવું કશું ના હોય. તો આ વખતે જ ચલો ને, બધા કપલ કપલ જઈએ, બહુ મજા આવશે. પણ આ વખતે તો અમારો પ્લાન બની ગયો છે. એ તો આવતા વર્ષે કંઈક જોઈએ, હેડો ને. એકલા તો હું તમને જવા નહીં દઉં. માનો ના માનો, તમે કંઈક કાળું થોડું જ કરવા જઈ રહ્યા છો. આ લગન પછી તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. શું ખાય? ખાઈએ છીએ પછી. પહેલા હડો ને 1-2 ફૂટા પડાઈ લઈએ. 1-2 પડાવવા હોય ને તો જ. હા, 1-2 જ. લે હેડ. થઈ ગયા ને 1-2 ફોટા? નહીં, હજી અહીંયા પડાવવાના છે. ચલો ને. બસ યાર, હવે મૂક ના યાર, ખાઈ લઈએ. છેલ્લા 2 ફૂટા બસ અહીંયા પડાઈ લઈએ. હેડો. બે યાર. કેમ મોઢું બગાડી દીધું છે? હસો ને. બે જ્યારે હોય ને ત્યારે તારા ફોટા જ પડાવવાનું હોય છે, ખબર જ નહીં પડતી. કેમ તમને મારા જોડે ફોટા પડાવવામાં શરમ આવે છે? અરે અહીંયા ખાવા આયા છીએ, લોકો જોઈ રહ્યા છે આપણને. તો તમને લોકોની ચિંતા છે, મારી નહીં. પડાય ને ભાઈ. મારે કઈ તમારા જોડે ફોટા નહીં પડાવવા. ઘેર આવો એટલે તમારી વાત છે. બોલો, બહાર ખાવા લઈને આવીએ ને તો એ ફોટા દેખાય છે આ લોકોના. અરે સાંભળો છો, આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા, એ ઉપાડી લે. તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેના જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે. કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારામાં ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આવેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે, તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ને ત્યારે એને મગજ ઠેકાણે આવતું હતું. અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે.
અરે કાલથી મને વહેલા ઉઠાડજે, મંદિર જવાનું ચાલુ કરવાનું છે. કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે? બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું, મનને શાંતિ મળે, દિલને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફિલિંગ આવે. ઓહો, તમે તો સુધરી ગયા ને. પણ તમે તો એવું કહેતા હતા ને કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે, એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા? પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે, પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે. એક કામ કરજો, 8:45 વાગે નીકળજો, એટલે રિયા ભાભી પહોંચો ને પહેલા તમે મંદિરે પહોંચી જાઓ. એ જ પ્લાન છે. શેનો પ્લાન? કોઈ પ્લાન નહીં એવો. પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઊભા ઊભા વાતો કરતા હતા ને, હું કપડાં સુકવતા બધું જોઈ રહી હતી. એટલે તું મારા ઉપર શંકા કરું છું? અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી? શંકા એની પર હોય જેની ખાતરી ના હોય, પણ તમારું તો ગેરંટી વાળું કામ છે. અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું. અરે મારે જવું જ નહીં ને ભાઈ, હેરાન કરી મૂક્યો છે. હવે તું એકલી જ જજે. એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ? આમે હું તમારી જોડે જવાની હતી. હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો, પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા? એટલે તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમાર વગર પૈણે વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારે તારી રીતે તાર બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવે. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને, એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તાર બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં? અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાયમાં ના નહીં પડી, તો આજે મારાથી ના પડાય. પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારે ઘરે રહેવા જાઉં છું, બીજું તો શું. કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? અરે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ. અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના તો ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં. બે 3 દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું, તારે હંભળાય હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે.
હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ બેમથી એક શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર. ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વળતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે? ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને આ બધી શાયરીઓની પાછળ આરકે આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. ને બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી ઉપર શંકા જાય છે. કે મેં એવું શું કર્યું કે મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને, ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ જ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવ. આ તો લેડીઝ રૂમાલ છે. તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી એ નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. માથું ઓછું થયું કે નહીં? અને હું મારી ઘેર રહેવા ગઈ હતી તો તમને તો બહુ મજા આવી હશે નહીં? એમાં શેની મજા આવે? એકલા એકલા કંટાળો આવતો હતો. ઓહો, આમ તો બહુ કહેતા હો છો તું જાય તો શાંતિ. ઘરમાં આમ સૂનું સૂનું લાગે, તારા વગર ગમતું એ નતું. આમ તો ઝઘડો કરવા બેસો એટલે કહી દો, જા જતી રહે તાર ઘેર, હું તો ફોન એ ના કરું. ગમે એટલું બોલું હું, પણ તું ગઈ હતી તો હું જ ફોન કરતો હતો ને ક્યારે આવવાની છું, ક્યારે આવીશ. સાચું કહું તો મને તમારી યાદ આવતી હતી. તમને શું લાગ્યું મને તમારા વગર ગમતું હશે? હા, તેમ સ્વીકારવાનું રાખો ને કે અમને તમારા વગર નહીં ગમતું એમ. જોયું ને, હું આવી એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને. એટલે હું તો મજાક કરું છું ગાંડું. મને છે ને તને ચીડાવવાની બહુ મજા આવે છે. તમે કલાકાર છો. સાચું કહું પણ આપણે બંને ગમે તેટલું ઝઘડે ને પણ એકબીજા વગર રહીએ જ ના શકીએ. પણ એક વાત તો સાચી છે મિત્રો, સ્ત્રી વગરનું ઘર હંમેશા અધૂરું હોય. આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈ નવું કરશો નહીં? કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે. કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જવું એ તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાઓ ને તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આ આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આવા આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય? આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને, આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના, પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી. ઉતરી ગયા ને? શું લેવા બધા નાટક કરતા હશો? ખાઈને શરીર ઉતારવું છે. તું જોઈ લે તાણા, આ વખતે 15 દિવસમાં
એટલે લગ્ન થઈ ગયા તોય તારે ભણવાનું નહીં પતતો? મેં લગ્ન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગ્ન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને, એમને એમ વાંચવા જ કરું. શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે અને ખબર તો પડતી નહીં. ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ? એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચી ગયો ભગવાન, જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ અલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કર કરું છું? આટલા ફોન તો કોઈને નતા આવતા. મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું. અને જેને ઘરવાળાની ચિંતા હોય એ ફોન કરે. આને ચિંતા કરી કહેવાય? એટલે આને ચિંતા કરી ના કહેવાય, આ તો હેરાન કર્યું કહેવાય. એટલે મારે તમને ફોન કરીને પૂછવાનું એ નહીં તમે શું કરો છો, ક્યાં છો. અરે એકવાર ફોન કરીને પૂછાય. તું તો દર 15-20 મિનિટે ફોન કરી લોહી પીતી હતી. ફોન કરવાની લિમિટ હોય. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે બહાર જાઓ એટલે મારે તમને ફોન કરવાના નહીં. વાંધો નહીં, નહીં કરીએ. અમે બધા શાંતિથી બેઠા હતા ને તો એ સાઈડમાં જઈને પેલા તારી જોડે વાત કરી મેં. એમાંય તે મારા જોડે ઝઘડો કર્યો કે તમે મારી જોડે વાત નહીં કરતા. એટલે મારા કરતા તમને તમારા ભાઈબંધ વધારે મહત્વના છે, હું નહીં, એમ ને? અરે હવે તારે જે સમજવું હોય સમજ. તારા જોડે લગ્ન કરીને આખી જિંદગી તો તને આપી દીધી, હવે તો હું તારા પાછળ કુરબાન થઈ જાઉં. હું ડાયલોગ તો એવા મારશે ને જાણે પિક્ચરના હીરો ના હોય. કુરબાન થઈ જાઉં. કુરબાન થઈ જ જવાના છો એક દિવસ. સી ખબર 2 દિવસ ફરવા મોકલ્યો તો કે લડવા મોકલ્યો તો ને જ ખબર નહીં પડતી. શું આખો દિવસ ઊંઘ કરો છો? આટલી બધી ઊંઘે છે નહીં આવે છે સી ખબર. અલ્યા પણ ઊંઘું છે એમાં શું લેવા બોલું છું તું? ઊંઘવા તો દે. ઊંઘવામાં ભાઈ પૈસા થાય છે તારા. તમારે ઊંઘી રહેવું હોય તો ઊંઘી રહેવાનું. તમે આખો દિવસ ઊંઘી રહો તોય મારા શું, પણ એસી ચાલુ રાખો છો ને એમાં 10-10 હજાર લાઈટ બિલ આવે છે. સીધે સીધું કહી દે ને કે એસી ચાલુ કર્યું એટલે પૂછે છે તને. અને હું મારા માટે કમાઉં છું એટલે એસી તો થવાનું. તમે તમારા માટે જ કમાવ છો એમ ને? અમારા માટે નહીં કમાતા. હું આખો દિવસ ઘરે હોઉં છું તો એસી ચાલુ નહીં કરતી. આપણને એવું કે 5 રૂપિયા બચે. પણ તારા 5 પૈસા શું લેવા બચાવવા પડે? તને ઘરમાં પૈસા તો વાપરવા માટે આપું છું. ઘરમાં એસી કરીને ઊંઘતી હોય તો ગરમીમાં. તમે તો ઉડાડું છો. ગમે તેટલા પૈસા હોય ને તોય તમે વાપરી જ નાખો. તમારાથી કઈ બચે નહીં. તું બચાવું છું ને તે કેટલા બચાવી લીધા અત્યાર સુધીમાં કે ચાલ. તમે મને જે વાપર છો ને એમાંથી તમે 1.5 લાખ બચાયા. તમે કેટલા બચાયા એ તો કહો. ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાને જ આલી છે ભગવાને. અમને તો કઈ આલ્યું જ નહીં. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું. શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું. હવે ગુસ્સો આવશે તો શું કરલો છો? જતો રહે હું અહીંથી ઊભો થઈને. બીજું તો શું કરી લે એમ. અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું તું? અરે આ રીંગણ નહીં રવૈયા છે. એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે. આ રવૈયા છે? આ રવૈયા હુકાઈને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે. તમારે ક્યાં પંચાયત કરવાની જ આવે છે? બૈરાન કામમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો. અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને. આ બનાવી દીધું હોય તો કોકના પેટમાં જાય. ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે? ખાઈ ખાઈને તો ભુટ્ટા જેવા થઈ ગયા છો. અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હુકાઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે. તમે લીંબુ લાયા હતા ને તો કોથળો ભરીને લાયા હતા તો સુકાઈ જ જાય ને. અને લીંબુ રવૈયાની ક્યાં વાત કરો છો? ગાજર ને બાજર બધું ઉકાઈ ગયું છે.
ચલો લીંબુ હું લાવ્યો તો પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને એ કેમનું ઉકાઈ ગયું બધું? આખી દુનિયામાં તમારા જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય. ફ્રીજ ખોલીને જોવો શાક બગડી ગયું છે કે સારું છે. હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો. બૈરાઓને તો સલાહ ના અપાય. મારા ઘરમાં જ શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર. અમાર બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે આવી? કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી? અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ બહુ સરસ. હા ભાઈ મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો હો, બાકી જોવા જેવું થશે. ના ના છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની. જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે. રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું. લોચા ના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે. એક કામ કરો ને આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો આ ડાયરી લીધી હવે. હું કહું ને એ લિસ્ટ બનાવો એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો. હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ હવે બોલતી હોય તો બોલ નહીં યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગાના કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી? દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે. હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળીએ તો મારે નવું લાવું તું. તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય ને. શું બોલ્યા તમે? કશું નહીં તું તને લખાવાનું ચાલુ રાખે. તમારી દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો. નહીં તો દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જો જોશું ને ઘરમાં.